અને અમદાવાદમાં મેઘરાજાની જોરદાર ધબધબાટી. પશ્ચિમ અમદાવાદમાં 1 કલાકમાં 12 મેઘ ખાંગા થયા હોય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. ગોતા સાયન્સ સિટીમાં પણ 2.5 ઇંચ વરસાદ 1 કલાકમાં જ વરસી ગયો. બોપલ તથા ચાંદોડિયામાં પણ 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને થોડી વારમાં જ ખાબકેલા મુશળધાર વરસાદથી ચારે તરફ પાણી જેવી પરિસ્થિતિ. અમદાવાદના એસજી હાઈવેના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા અમદાવાદીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અમદાવાદના દ્રશ્યો એસજી હાઈવેના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઉમંગ રાવલ અને સાથે સચિન કડિયા આપણી સાથે લાઈવ છે. ઉમંગ, હાલ વરસાદી પરિસ્થિતિ શું છે? વરસાદમાં વધારો ઘટાડો શું અપડેટ? વધારો તો છે જ, પરંતુ આ વધારાએ ક્યાંક કોર્પોરેશનની ઊંઘ ઉડાડી છે. એક તો રવિવાર છે ને હજી કોર્પોરેશન ક્યાંક રજાના મૂડમાં દેખાઈ રહ્યું છે. આટલો બધો અમદાવાદ શહેરમાં વરસાદ તેમ છતાં પણ હજી પાણી છે ઓસર્યા નથી અને પાણી છે ઓસરવાના નથી. પોસ્ટ વિસ્તાર કહેવાતા અમદાવાદના ગોતા એસજી હાઈવેનો જે વિસ્તાર છે ત્યાં આગળ આપ જોઈ શકાય છે કે જ્યાં નજર નાખીએ ત્યાં આખા રોડ ઉપર પાણી અને માત્ર પાણી દેખાઈ રહ્યું છે. એટલે આખો લગભગ 600 થી 700 મીટરનો આખો જે રોડ છે એ પાણીની અંદર ગરકાવ થયો છે અને પાણીની અંદર ગરકાવ થવાના કારણે વાહન વ્યવહાર પણ અહીંથી બંધ કરી દેવાયો છે. એટલે લોકોએ સ્વયંભૂ રીતે અહીંથી ચાલવાનું બંધ કરી દીધું છે. આપ દ્રશ્ય જુઓ આ બાજુના પણ. અમારા કેમેરા પર્સન નરેશ રજોરા જે બતાવી રહ્યા છે કે જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી આ રસ્તા ઉપર પાણી જ દેખાઈ રહ્યું છે. આગળ આવતા વાહનોના વ્હીલ ડૂબી જાય એટલું પાણી છે આ વરસાદની અંદર પડ્યું છે અને હાલાકી છે થઈ રહી છે. અને એના જ કારણે આજે નહેરુનગર અને લાલ દરવાજા પાથરણા વિસ્તાર જે છે ત્યાં આગળ પણ પાણીમાં રસ્તો છે ગરકાવ થયો છે અને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાધા, જે રીતે તમે કદાચ જોઈ શકતા હોય ને દર્શકો પણ, આ કોઈ નદી તળાવ નથી પરંતુ અમદાવાદ સ્માર્ટ સિટી જેને કહેવાય છે એનો એસજી હાઈવે છે. આ સમજો તમે કે એસજી હાઈવે જે છે એને પાસેનો જે રોડ એટલે કે સર્વિસ રોડ, જો કે સર્વિસ રોડ પણ ડબલ પટ્ટીનો ડબલ લાઈનનો બનાવવામાં આવેલો છે અને તેમ છતાં પણ એ રસ્તા ઉપર પણ પાણી છે એ પાણી ફરી વળ્યા છે અને જ્યાં નજર નાખીએ ત્યાં આગળ માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. એટલે કે આ વાત છતી કરે છે કે શહેરમાં પોસ્ટ વિસ્તાર હોય કે પછી પૂર્વના કેટલાક એવા ખાડાવાળા વિસ્તારો કોર્પોરેશને કામ નથી કર્યું એટલે પાણી તો બધે ભરાવાનું છે અને પાણી ભરાવાનું છે એટલા માટે જ ક્યાંક ને ક્યાંક હાલાકી છે લોકોને થવાની છે. અને એ જ કારણે ફરીથી એક વખત આ લેન્સ ઉપર પાણી આવી ગયું છે કેમેરાના, એટલે ફરીથી સાફ કરીએ અને પાણી જે ભરાયું છે સ્પષ્ટ રીતે દેખાઈ શકે એટલા માટે વારે ઘડીએ વરસાદ એટલો પડી રહ્યો છે કે લેન્સ પણ સાફ કરવો પડે છે. એ દ્રશ્યો આપ જોઈ શકો છો રાધા કે જ્યાં સુધી નજર નાખીએ ત્યાં સુધી આખા જ રોડ ઉપર પાણી દેખાઈ રહ્યું છે અને એના જ કારણે ક્યાંક લોકો પણ હેરાન ગતિનો સામનો કરી રહ્યા છે. અને આ પાણી છે લગભગ 500 થી 700 મીટરનો જે રોડ છે એ આખા રોડ ઉપર ફરી વળ્યું છે અને પાણી જ્યારે ફરી વળ્યું છે ત્યારે લોકો પણ હેરાન ગતિનો સામનો અને જે અગવડ છે એ અગવડ પડી રહી છે. અને હજી તો આ જોવો તમે કે અહીંયા ખોદેલું છે. પહેલું એ કે સર્વિસ રોડ ઉપર પેવર બ્લોકિંગનું જે કામ કરી રહ્યા છે, પાણી જે કામ છે પૂરું નથી થયું અને એ જ કારણે ક્યાંક હજી લોકોને હાલાકી છે એ પડી રહી છે. અહીંયા જે ડમ્પર છે, ડમ્પર આ જોવો તમે, પેવર બ્લોકનું જે કામ ચાલી રહ્યું છે, જે રેતી છે પલળી ગઈ છે તેમ છતાં પણ હવે અહીંયા ખાલી કરી રહ્યા છે. આ અહીંયા કામ છે પૂર્ણ થયું નથી ને એના જ કારણે ક્યાંક ને ક્યાંક હાલાકી છે લોકોને ભોગવવી પડે છે અને એ હાલાકીના કારણે ગાડીના ટાયર પણ પાણીમાં ગરકાવ થઈ જાય એ પ્રકારનું પાણી છે એ ભરાવા લાગ્યું છે. ખાસ શહેરમાં જે છેલ્લા 1 કલાકથી વરસાદ વરસ્યો છે એમાં સૌથી વધારે અમદાવાદના પશ્ચિમ વિસ્તાર, એમાં પણ સોલા, ગોતા, સેટેલાઇટ સાથે સલ્સેટ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ફરીથી કોઈ રાધા રોકવા માંગીશ દર્શકોને. અને આ જે પાણી જે વરસાદ પડી રહ્યો છે એના કારણે લેન્સ સાફ કરવો પડે છે અને એ જ રીતે આપ જોઈ શકો છો કે ફરીથી એક વખત આખા જ સર્વિસ રોડ ઉપર પાણી અને પાણી માત્ર પાણી દેખાડ્યું છે. અને એ જ ક્યાંક કારણ રહ્યું કે આ વરસાદ છે એ દર વર્ષે કોર્પોરેશનની પોલ ખોલે છે અને પોલ એટલા માટે છતી થાય છે કારણ કે કોર્પોરેશન કંઈ કામ છે કરતું નથી. આપ જોઈ શકાય છે કે 700 થી 800 મીટરનો આખો રોડ છે એ રોડ ભરાયેલો છે, પાણીથી ભરાયેલો છે
આ કોઈ ગામનું નદી તળાવ નથી, આ નદી તળાવ નથી કે જ્યાં આગળ તમને એમ લાગે કે ભાઈ આ રસ્તો ત્યાં જુઓ તમે, સર્વિસ રોડ ઉપર આટલું પાણી છે. પ્રભુ, વરસાદ પડવો એ તો ખૂબ સારી બાબત છે, અને વરસાદ પડે પછી જે પરિસ્થિતિ થાય છે આપણે જોઈએ કે આ રસ્તા વાહન ચાલકો હેરાનગતિ થઈ રહી છે. अरे साहब बहुत परेशानी हो रही है हमें, यहाँ पे गाड़ियाँ फंस रही है, पूरा टायर घूम रहा है, पूरा क्या बोले अभी ये बड़ा बड़ा टायर गुजराती आवड़े पण तोय હું આમાં હિન્દીમાં બોલું તો મજા આવે તમને. ના ના બહુ વધારે મતલબ પરેશાની થાય છે લોકોને, બધા ગાડીઓ બંધ થઈ જાય છે, ફસાઈ જાય છે. એટલે કહીએ કે હવે અત્યારે બધા નો આવે, હમણાં વરસાદ આવે છે તો આ કામ કન્સ્ટ્રક્શન નું ચાલે એટલે ગાડીઓ રોકાઈ ગઈ. તો ગાડીઓ બધી જો ને ફસાઈ ગયા, ટાયર ફરે છે ગાડીઓના. કયા આ કઈ કોર્પોરેશન વાળા કઈ કામ કરતા નથી એવું કહી શકે ને તો જ આટલું બધું પાણી ભરાય ને? એવું બની શકે? આમાં તો બહુ વધારે આપણે શું કહી શકીએ, હવે જોઈએ છે આપણી સામે જ છે જે છે એ બતાવો આમાં બધા પાણી કેટલું ભરાઈ રહ્યું છે અહીંયા. બરાબર છે, જે થાય સારું થાય, આ જે થાય સારું થાય, પણ આવું સારું છે આપણે નથી ઈચ્છતા કે ભાઈ આના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે. એટલે ફરીથી એક દ્રશ્યો છે બતાવવા માંગીશ. હમણાં અહીંયા પાણીનું વમળ નતું થતું, પરંતુ હવે વમળ થયું છે, એટલે એનો મતલબ એ છે કે આ જે વમળ થયું એના કારણે ત્યાં ક્યાંક ખાડો પડ્યો હોઈ શકે, અને ખાડો પડ્યો હોય એટલે પાણી છે જમીનમાં ઉતરી રહ્યું છે. એટલે હવે રસ્તાઓ બેસવા અને ખાડા પડવાની શરૂઆત છે શહેરની અંદર થવા લાગી છે. પહેલા તો એવું કહેવાતું હતું કે વરસાદ પડે તો હાટકેશ્વર પહોંચી જાવ ત્યાં ચોક્કસથી પાણી ભરાય ને ભરાય, પણ હવે તો એવું નથી. તમે જ્યાં ચાલો ત્યાં તમને પાણી મળી જવાનું છે, અને એનું કારણ છે કે હવે ભાઈ થોડો વરસાદ પડે અને શહેર આખું પાણીની અંદર થાય. અને આપ જોઈ શકાય છે આ જે પગ છે, પગની પાની ઉપર સુધીનો જે વરસાદ છે પડ્યો છે, ને એના જ કારણે ક્યાંક જે પરિસ્થિતિનું જે નિર્માણ થાય છે, આ બોપલ વિસ્તાર છે, માફ કરશો ગોતા છે, અને ત્યાં આગળ પણ જે પોસ્ટ વિસ્તાર કહેવાય એસજી હાઈવે જેવો, એસજી હાઈવેમાં જો પાણી ભરાતું હોય તો બીજા તો રાધા કયા વિસ્તારોની અને શું વાત કરવી. કારણ કે જે રીતે વરસાદ ખાબક્યો છે, એક બબે ઇંચ જે વરસાદ પડ્યો છે, એના કારણે લોકોને હાલાકી પરેશાની. વરસાદનું જોર ચોક્કસથી ઘટ્યું છે, જે ધોધમાર વરસતો હતો એ હવે ઝરમર થયો છે, પરંતુ લોકોની હાલાકીમાં વરસાદ ઘટ્યો અને હાલાકીમાં વધારો થયો છે. જે શહેરની અંદર પાણી ભરાયા છે હજી 3-4 કલાક સુધી ઓસરવાના નથી, અને કેચપીટો જે સાફ કરેલી હતી એ નામ પૂરતી, અને એના જ કારણે ક્યાંક ફરીથી પાણી ભરાયા છે ઓસરવામાં હજી 2 થી 3 કલાકનો સમય લાગી શકે છે. જી બિલકુલ ઉમંગ, આપે કોર્પોરેશનની હાસ્યાસ્પદ કામગીરી બતાવી, અને હવે સીધા સચિન પાસે જઈશું. સચિન, આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાંની પરિસ્થિતિ શું છે અને લોકો શું કહી રહ્યા છે આસપાસના? પરિસ્થિતિ અહીં પણ એ જ છે રાધા. પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 1 કલાકથી પડી રહેલા ભારે વરસાદને પગલે ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો ખાસ એએમસીની જે કામગીરી છે તેની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ છેલ્લા 2 દિવસથી પડી રહેલા સામાન્ય વરસાદ અને આજે પશ્ચિમ વિસ્તારમાં પડી રહેલા વરસાદને લીધે આપ જોઈ શકો છો કે આ વસ્ત્રાપુરનો સોસાયટીનો એરિયા છે, ને આ સોસાયટીની કિનારી પાસેનો રોડ છે, ને સમગ્ર રોડ લગભગ પોણો રોડ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. અને આવતા જતા જે વાહન ચાલકો છે, દ્વિચક્રી વાહન ચાલકો હોય કે પછી 4 વ્હીલર હોય, તે તમામ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ શહેરીજનો માટે એક આનંદના સમાચાર છે કે જે રીતે કાગડોળે વરસાદની રાહ જોતા હતા, જે રીતે અસહ્ય ઉકળાટ અને જે ગરમી થઈ રહી હતી, તેને બદલે હવે જે 2 દિવસથી રાહ જોવાની જે સ્થિતિ હતી તેમાં સુધારો થયો, અને વરસાદ આવતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ સમસ્યા પણ વિકટ છે, કારણ કે મોન્સૂન કામગીરીની જે રીતે એએમસી દ્વારા વાતચીત કરવામાં આવતી હતી કે જ્યાં વિસ્તારમાં વરસાદ પડશે ને ટૂંક જ સમયમાં પાણી ઓસરી જશે, પરંતુ અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો છેલ્લા 1 કલાકથી પડેલા વરસાદની સ્થિતિ આ છે. અને જો દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડે તો સ્થિતિ શું થઈ શકે તે જાણી શકો છો, આપ સમજી શકો છો. અને ખાસ બીજી વાત કે આ પાણી અહીં ટૂંક સમયમાં ઓસરવાના નથી, કારણ કે અહીં આ જે પાણી છે તે નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા નથી કરવામાં આવી. તંત્ર દ્વારા ચોમાસું બેસે તે પહેલા ખાલી પ્રી મોન્સૂન કામગીરીની વાતો જ કરવામાં આવે છે, કામગીરી નથી કરવામાં આવતી. વાતો કાગળ ઉપર થાય છે અને ઇન્ટરવ્યુમાં થાય છે, પરંતુ જ્યારે સમસ્યા આવે છે ત્યારે જે અધિકારીઓ છે પણ તે પણ બોલવા તૈયાર હોતા નથી. પરંતુ આ દ્રશ્યો સ્પષ્ટ ચાડી ખાય છે કે અનેક વિસ્તારમાં જે રીતે 1 કલાકથી વરસાદ વધારે પડ્યો છે ને પાણી ભરાયા છે, ને સમસ્યાનો સામનો લોકો પ્રજાજનો ટેક્સ ભરે છે તેમ છતાં પણ પરેશાન થવાનો વારો આવતો હોય છે. જી રાધા. સચિન, પોસ્ટ વિસ્તારમાં આપ હાલ અત્યારે ઉપસ્થિત છો, આગળની પરિસ્થિતિ પણ બતાવશો. ત્યાં રસ્તામાં કેટલું પાણી ભરાયું છે?
પોસ્ટ વિસ્તારની વાત કરું તો અત્યારે હાલ જે હું વિસ્તારમાં ઉભો છું તેની ઝૂમ કરીને કેમેરામેન વિજય પરમાર છે તેમને કહીશ કે આગળ જે ગાડી છે તે આગળના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે ફોર વ્હીલર વાહન ચાલકોના ટાયર ડૂબી જાય ત્યાં સુધી છેલ્લા 700 મીટર સુધીનો જે સળંગ રસ્તો છે ને આ સળંગ રસ્તા ઉપર પાણી ભરાયેલા છે. રોડની એક સાઈડની કિનારી પર ઓછા પાણી છે, પરંતુ રોડના લગભગ 75% રોડ છે તે પાણીમાં ગરકાવ છે ને બીજી તરફ અહીં સોસાયટીનો આ રોડ છે, એટલે કે સોસાયટી વાસીઓને અહીં રોડથી બહાર નીકળવું હોય તો પાણીની અંદરથી નીકળવું પડે તેવી સ્થિતિ સ્પષ્ટ અહીં દેખાય છે. અને આ એક નાનું ખાબોચિયું નથી, પરંતુ આ આખો રોડ છે અને લગભગ 500 થી 700 મીટરનો આ રોડ છે. રોડની બીજી સાઈડના દ્રશ્યો પણ જે સ્પષ્ટ આપને જોવા મળશે કે અહીં પણ જે લોકો આવતા હોય તે પણ પરિસ્થિતિ જે વિકટ છે અને પાણીમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. આખો વસ્ત્રાપુરનો એરિયા છે અને તે જે તમામ જે આખો રોડ છે તે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મહત્વની વાત છે કે દ્વિચક્રી વાહન ચાલકોને ખૂબ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જ્યારે કોઈ જગ્યાએ પહોંચવું હોય અને જે વરસાદને લીધે વિકલ્પ બગડી જાય ત્યારે અત્યારે હાલ રવિવાર હોવાને કારણે જે રીતે વરસાદે ધબધબાટી કરી છે અને જે રીતે પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો છે તેને લઈને અત્યારે હાલ જે સ્થિતિ છે તે આ ખાસ વસ્ત્રાપુર વિસ્તારમાં પાણી ભરાયા છે. જી દાદા. જી બિલકુલ સચિન, આપ જોડાયેલા રહેજો અમારી સાથે, તમામ અપડેટ આપની પાસે મેળવતા રહીશું. તો અલગ અલગ દ્રશ્યો અમદાવાદના પોશ વિસ્તારના, એક તરફ ગોતાના, વસ્ત્રાપુરના બધા દ્રશ્યો બતાવ્યા. મેઘરાજા મહેરબાન થયા અને ત્યારબાદની અમદાવાદની પરિસ્થિતિ. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ. ઉસ્માનપુરા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. મહાદેવનગર સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા. અને આ તરફ આણંદ, નર્મદા, ભાવનગર, મોરબી અને બોટાદમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ સાથે 40 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના અલગ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં હજુ પણ 3 કલાક અમદાવાદ માટે ભારે રહેશે. આગામી 3 કલાક અમદાવાદમાં ભારે વરસાદ વરસશે. ઉમંગ પાસે સીધા જઈશું. ઉમંગ, હજુ પણ આગાહી છે આગામી 3 કલાક અમદાવાદ માટે ભારે રહેશે. ઉમંગ. 3 કલાક શહેર માટે ભારે, પરંતુ લોકો છે ગુજરાત ફર્સ્ટ પાસે પોતાની વ્યથા ઠાલવાયા છે. પ્રભુ, કયા પ્રકારની હાલત તમને સિટીની દેખાઈ રહી છે? વરસાદ એક પોસ્ટ વિસ્તાર કહેવાય, એસજી આવે ને એ વિસ્તારની અંદર જો આવી રીતે પાણી ભરાઈ જાય, લગભગ 1 કિલોમીટરનો આખો જે રસ્તો છે પાણીમાં ગરકાવ. પ્રભુ, અત્યારે તો ગવર્મેન્ટને એટલું જ કહેવાનું છે કે જે રસ્તાઓ છે તેનું થોડુંક સમારકામ વ્યવસ્થિત રીતે કરાવે. જે પાણીઓ ભરાય છે ને પબ્લિકને જે વ્યથા થાય છે, વ્યથાનું વહેલામાં વહેલી તકે સોલ્યુશન કરી આપે. લાગે છે કે અધિકારી કોઈ દિવસ ગ્રાઉન્ડ ઉપર આવા ટાઈમે નીકળતા હોય ને એમને ખબર પડતી હોય કે અહીંયા પાણી ભરાય છે ને અમારે કામ કરવું? અધિકારીઓ આવતા હોય છે, પણ એવું નથી કે જ્યારે પાણીઓ ભરાય છે ત્યારે આવે છે. અધિકારીઓ આવે છે, જોઈને જતા રહે છે, પણ જ્યારે પાણીઓ ભરાય છે એકચ્યુઅલી ત્યારે આવવાની એ લોકોને જરૂર છે કે જે સિચ્યુએશન છે જ્યારે લાઈવ જોશે તો એ વધારે સમજશે. પછી લાઈવ જોશે તો વધારે સમજશે. તમને અમદાવાદની દશા થઈ રહી છે, આ પ્રકારની દશા, સ્માર્ટ અમદાવાદ જેને કહેવાય, અને એ અમદાવાદમાં આ પ્રકારના પાણી અને પણ પોસ્ટ વિસ્તાર ગણાતા એસજી હાઈવેમાં આવા પાણી. એસજી હાઈવે લેવલના રોડ પ્રમાણે આપણે જોવા જઈએ તો આટલું બધું પાણી ન ભરાવવું જોઈએ. કોર્પોરેશનને એટલું ધ્યાન દેવું જોઈએ રસ્તામાં કે આ બધું પ્રોપર એકદમ લેવલથી કામ થાય તો આ રીતે પરિસ્થિતિ બધાને, જે આપણે પબ્લિક છે એને આટલી તકલીફ ના ભોગવવી પડે. મતલબ સમજો તો જોવો છો તમે, જે તમારી સામે છે કે ભાઈ આ જે અધિકારીઓ તો આમાં શું કરે, મતલબ માણસો જે કામ કરવાવાળા છે એ લોકોને પ્રોપર ધ્યાન દેવું જોઈએ. જે અહીંયા કામ પ્રોપર કરાવે છે માથે ઉભા રહીને એ લોકોને સાચું તો ધ્યાન દેવું જોઈએ કે શું ચાલે છે કામમાં, શું છે શું નહીં. આટલી પરિસ્થિતિ અમારી ખુદની અમારી કામ ચાલુ છે તો જોઈ રહ્યા છે કે ભાઈ ગાડીઓ ફસાઈ છે, બીજી તકલીફો મતલબ બાઇક બંધ થઈ જાય છે, શું છે આ તે બધું ફસાઈને કઈ રીતે માણસો હેરાનગતિ આ બધી ઓલી કરે એમ, મતલબ સમજો છો તમે. એટલે એ પરિસ્થિતિ છે ને પરિસ્થિતિની વચ્ચે લોકો હેરાન પણ થઈ રહ્યા છે. અને ફરીથી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ જ હું તમને બતાવું કે હજી જ્યાં સુધી નજર નાખીએ ને એ આખો જે રોડ છે ને પેક છે. એટલે હું લગભગ ગોતા બ્રિજ છે ત્યાંથી 1.5 કિલોમીટર દૂર છું અને ઠેઠ ત્યાં સુધી પાણી છે, પાણી ભરાયેલું છે. અને પાણી ભરાયેલું છે એના કારણે ખૂબ હાલાકી, પરેશાની અને આ જે લોકો છે એમને પરિસ્થિતિનો જે સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો ફૂલ સ્પીડમાં પણ જઈ રહ્યા છે, સાથે સાથે એટલા માટે ધીમા પડી રહ્યા છે કારણ કે આ જો વરસાદની અંદર ક્યાંક ખાડો ભરાયેલો હશે અથવા તો એમાં ક્યાંક કોઈ રસ્તો બેસી ગયો હશે તો એ લોકો ક્યાં ને કેવી રીતે નીકળશે એ આપણને ખબર નથી. કારણ કે એક નફ્ફટાએ આપણે બિલીમોરામાં જે ગઈકાલે જોયું કે જે એક બાળકી હતી એ કાંસ ખોદેલો હતો અને ઉડાવ જવાબ જે રીતે ત્યાંથી જે ચીફ ઓફિસર હતા એ ભાગી ગયા હતા અને એ ભાગી જવાનું એક કારણ હતું કારણ કે જવાબદેહી માટે તૈયાર નહોતા.
અને એ જ બીક ક્યાંક હવે અમદાવાદીઓને સતાઈ રહી છે, કારણ કે 100 જેટલા એવા રસ્તાઓ છે કે જ્યાં આગળ ચેતવણીના બોર્ડ મારેલા છે, અને ચેતવણીના બોર્ડ એટલે એ પ્રકારે ચેતવણી આપેલી છે કે આ રસ્તો થોડા સમય પહેલા ખોદાયેલો છે, તમે તમારી જવાબદારીથી જજો, અમારી કોઈ જવાબદારી નહીં રહે. એટલે સાહેબ કઈ કોર્પોરેશનમાં તમને પૈસા આપીએ છીએ તો કઈ અમે અમારી જવાબદારી સ્વીકારવા માટે નથી આપતા, અમે પૈસા સગવડ માટે આપીએ છીએ, અમને તમે સગવડ પૂરી પાડો એટલા માટે આપીએ છીએ. અને આ પરિસ્થિતિ આપ જુઓ, હવે તો આગળ જવાય એ પરિસ્થિતિ નથી, કારણ કે આખો જ જે રસ્તો એ પાણીમાં ગરકાવ, આ ગાડી જે ગઈ હતી એ ગાડી પણ રિવર્સ મારી લીધી છે, કારણ કે જવાય એ પરિસ્થિતિ નથી. અને એના જ કારણે લોકો પણ છે હાલાકી ભોગવી રહ્યા છે. એ કાર ચાલક સુધી પહોંચ્યા અને વાત થાય તો તેમની સાથે પણ વાત કરીએ કે જે પરિસ્થિતિ થઈ રહી છે, પરિસ્થિતિની અંદર તે શું કહી રહ્યા છે. એક મિનિટ પ્રભુ, જે રીતે જોવાય છે કે પ્રભુ એક મિનિટ, આ આટલું બધું પાણી ભરાઈ જવું, કેટલી પરેશાની, કેટલી હાલાકી, હજી થોડો વરસાદ અને જોઈ શકાય છે કે લોકો પણ હેરાનગતિ છે એ ભોગવી રહ્યા છે. તમે આ લોકો છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. પ્રભુ, આટલો વરસાદની અંદર વરસાદી પાણી, આમ તો મજા લેવા આવ્યા છો, આ લોકો અહીંથી પાછા વળી ઉમંગ આપની પાસે આવીએ છીએ હમણાં થોડી જ વારમાં, આપ જોડાયેલા રહેજો આપની પાસેથી. કારણે આખું જે છે આ આપ જોઈ શકાય છે કે સાયકલ છે, આખી સાયકલ, એ સાયકલ પાણીની અંદર ગરકાવ થઈ છે, અને એના કારણે સ્થાનિક લોકો જે છે તે પણ મદદે આવ્યા છે. અને એના કારણે ક્યાંક લોકો છે એ અહીંયા ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા છે, અને એના કારણે ક્યાંક પરેશાની જે થઈ રહી છે લોકોને, એમાંથી ક્યાંક છુટકારો મળે એ પ્રકારની હરકતો છે અહીંયા દેખાઈ રહી છે. અને ક્યાંક આ જે પરિસ્થિતિ થઈ છે, જ્યાં જોઈએ ત્યાં પાણી અને માત્ર પાણી દેખાઈ રહ્યું છે, કેડસમા ઉપરના પાણી દેખાઈ રહ્યા છે, અને કારણે ક્યાંક લોકો છે એ હાલાકી ભોગવી રહ્યા છે. પરિસ્થિતિ એ ઉદ્ભવી છે કે આ પરિસ્થિતિની અંદર લોકો ખુદ સ્વયંભૂ અહીંયા ટ્રાફિક છે ક્લિયર કરવા આવ્યા છે, અને એના જ કારણે ક્યાંક એ આપ જોઈ શકાય ચાણક્યપુરીનો વિસ્તાર છે, કેડસમા પાણી છે એ અહીંયા ભરાઈ ગયા છે. અને સ્થાનિક લોકો છે એ પોતે અહીંયા મદદ, આ ભાઈ બાઇક લઈને ગયા હતા. ભાઈ, આગળ કેટલું પાણી ભરેલું, કેવી પરિસ્થિતિ? અરે બળી ગયું પાણી, આટલા ઘણું બધું પાણી છે અહીંયા આગળ. આટલું બધું પાણી પહેલા ભરાતું? ના, અહીંયા કોઈ દાડો જોઈ નહીં આટલું બધું પાણી, આટલું બધું કોઈ દાડો પાણી નહીં જોઈએ. કોર્પોરેશન કઈ કામ નહીં કરતું તમને લાગે છે? હા, એ તો ભાઈ લાગે જ છે. પ્રભુ, તમે સ્થાનિક છો અહીંના, તમે અહીંના સ્થાનિક છો, અને સ્થાનિક અહીંયા જે તમે બધા મદદ આવ્યો છો ટ્રાફિક ક્લિયર કરવા માટે અહીંયા પહોંચ્યા છો, શું પરિસ્થિતિ થઈ રહી છે આ વરસાદની અંદર? આટલું બધું આ સ્માર્ટ અમદાવાદ જેને કહેવાય, એમાં ઢીચણ અમારા કેડ અમારા પાણી ભરે, પરિસ્થિતિ બહુ ખરાબ છે, અને મ્યુનિસિપાલિટીની તકલીફ છે. તો અમદાવાદ વિસ્તારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે, જેના કારણે ક્યાંક વાહન વ્યવહારને અસર થઈ છે, તો ક્યાંક વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. અમદાવાદથી જુદા જુદા વિસ્તારોના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તમામ વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાઈ ગયા છે, તે પ્રી મોન્સૂનની જે કામગીરીની મોટી વાતો કરવામાં આવતી હતી, તે તમામ જે વાતો હતી તેની પોલ ખુલી ગઈ છે. તંત્રની પોલ ખોલતા આ વરવા દ્રશ્યો છે કે માત્ર ગણતરીના કલાકોમાં જ તમામ જે વિસ્તારો છે, તમામ રોડ રસ્તા છે, જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. ગણતરીના કલાકોમાં જ તમામ રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, અને જેને લઈ અને તંત્રની સામે, તંત્રની કામગીરીની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. વરસાદનું આગમન થઈ ગયું છે, ગરમીથી લોકોને રાહત મળી છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જતા અનેક વિસ્તારોમાં લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ક્યાંક લોકોના વાહનો બંધ પડી રહ્યા છે, તો ભારે વરસાદના કારણે લોકોને પોતાના વાહનની હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા માટે તેઓ મજબૂર બની રહ્યા છે. તો ક્યાંક વધારે પાણી ભરાવાના કારણે લોકોના જે વાહનો છે તે બંધ પડી જવાની સમસ્યા પણ સામે આવી રહી છે. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારોમાં છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે, ત્યાં પરિસ્થિતિ જેમની તેમ જ છે. દર વર્ષે આ જ પ્રકારે આ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જાય છે, અને તે જ પ્રકારે હાલ પણ ગણતરીના કલાકોમાં જ વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે. જરાક વરસાદમાં આ વિસ્તારોમાં આ જ પ્રકારે સમસ્યા જોવા મળતી હોય છે. તો આ દ્રશ્યો છે અમદાવાદમાં સવારથી જ મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી હવે અમદાવાદમાં થઈ ગઈ છે, પરંતુ અમદાવાદમાં વરસાદના આગમનની સાથે જ સમસ્યાઓ પણ આવી છે.
તો અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઘાટલોડિયા, ઉસ્માનપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. તો સેટેલાઇટ અને વસ્ત્રાપુર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો અમદાવાદના શેલા વિસ્તારથી આપણી સાથે સંવાદદાતા વિનોદ દેસાઈ જોડાઈ ગયા છે. વિનોદ, ગણતરીના કલાકોમાં જ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. આપ શેલા વિસ્તારમાં છો. શેલા વિસ્તારમાં વરસાદને લઈ કેવો માહોલ? અહીંયાની પરિસ્થિતિ ખૂબ જ દોજક બની છે. મારા કેમેરામેન યોગેશભાઈને કહીશ કે તેઓ બતાવે. આ ખૂબ મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને ભૂવાની અંદર આપણા કેમેરામાં એક્સક્લુઝિવ કેપ્ચર થયું છે. કંઈક જોરદાર અવાજ સાથે ભયંકર ગેસ લીકેજ જે અત્યારે થઈ રહ્યું છે. કારણ કે આપ જોઈ શકો છો કે પાણીની સાથે ધુમાડાના ગોટે ગોટા અહીંયા ઉડી રહ્યા છે. ને જે આખી ઘટના હતી એ ખૂબ જ મોટા અવાજ સાથે આ ભૂવાની અંદર કંઈક લીકેજ થયું હોય તે પ્રકારની આ ઘટના છે અને એના કારણે જે અત્યારે વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. મારી ટેકનિકલ ટીમને કહીશ કે આ ચોમાસાની પરિસ્થિતિમાં જે ભૂવો પડ્યો છે તેની સાથે સાથે તેઓ ત્યાંથી જ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી અને જે સત્તાધીશો છે તેની આને જાણ કરે. કારણ કે કયા પ્રકારનો ગેસ હશે તે કહેવું મુશ્કેલ છે. ખૂબ જ તીવ્ર વાસ આવી રહી છે અને મોટા પ્રમાણમાં ધુમાડા નીકળી રહ્યા છે. હવે આખી આ સોલા વિસ્તાર, આ જે સેલા ક્લબ ઓફ 7 રોડ છે, ખૂબ જ મોંઘા અહીંયા ફ્લેટ છે. એ સાથે સાથે મોંઘી સ્કીમો આવેલી છે, ફાર્મ હાઉસ આવેલા છે. ખૂબ જ એટલે વીઆઈપી રોડ કહીએ તો પણ ચાલે, પરંતુ એની જે પરિસ્થિતિ છે તે ખૂબ દયનીય છે. અહીંયાના લોકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે. રજૂઆતમાં એમને ઠાલા આશ્વાસનો અપાતા હતા કે કામ થશે, પરંતુ કોઈ પ્રકારનું કામ થયું નથી અને મેઘરાજાએ પોતાની જે સવારી છે તે અહીંયા દોડાવી દીધી છે. ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ અને વરસાદમાં જે પરિસ્થિતિ થઈ છે તે અકલ્પનીય છે. એક તરફ ઠેર ઠેર પાણી ભરાયા છે, બીજી તરફ ભૂવા પડ્યા છે અને ત્રીજી તરફ જે આ દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું કે એમાં કોઈક લાઇન લીકેજ છે. તેના કારણે પરિસ્થિતિ અહીંયા ખૂબ વિકટ બની છે. જિંકલ, બિલકુલ, જેમ આપે દ્રશ્યોમાં બતાવ્યું કે એક તરફ તો ભૂવો પડ્યો છે, બીજી તરફ કોઈ ગેસ લીકેજ થઈ રહ્યું છે. આ ગેસ ઝેરી પણ હોઈ શકે છે. કોઈ પણ પ્રકારની જો અનિચ્છનીય ઘટના બને તો તેની પાછળ જવાબદાર કોણ? ચોક્કસથી જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આપણે જોઈ રહ્યા છીએ કે આ ભૂવો પડ્યો હતો ને ભૂવાને લઈને અહીંના લોકો ચિંતિત હતા. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા શૂટિંગ કરી રહી હતી એ દરમિયાન જ મોટો ધડાકો થયો ને ધડાકા સાથે જે ગેસ છે આપ જોઈ શકો છો કે ધુમાડા બહાર નીકળી રહ્યા છે ને એની ગંધ પણ એટલી તીવ્ર છે. એટલે ચોક્કસથી અહીંથી ઝડપથી લોકો પણ દૂર ભાગવા લાગ્યા છે અને લોકો પણ હવે અહીંયા, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે, એક તરફ વરસાદ, બીજી તરફ ભૂવો અને ભૂવામાં કંઈક લીકેજ, એટલે ચોક્કસથી ઝડપથી પ્રશાસન અહીંયા પહોંચે અને અહીંની જે પરિસ્થિતિ છે તેને સંભાળે તેવી અમે પ્રશાસનને પણ વિનંતી કરીશું. કારણ કે અહીંના જે રહીશો છે તેની જે સમસ્યાઓ હતી એમાં એક વધારાની સમસ્યા પેદા થઈ હોય તેવું ચોક્કસથી કહી શકીએ. કારણ કે જે પ્રકારે ગેસ લીકેજ થઈ રહ્યો છે એની તીવ્રતા વધી રહી છે, એની વાસ આવવાની ક્ષમતા પણ વધી રહી છે. એટલે ચોક્કસથી કોઈક મોટી હોઈ શકે તેવું આપણે અનુમાન લગાવી શકીએ, પરંતુ જે હકીકત છે એ તો જ્યારે અહીંયા ટેકનિકલ ટીમ પહોંચે પછી જ ખબર પડે. જિંકલ, બિલકુલ, ભૂવો પડ્યો છે અને આપે જેમ જણાવ્યું કે ત્યાંથી કોઈ ગેસ પણ લીકેજ થઈ રહી છે. આ જે વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવ્યું છે કે કેમ, અને તમામ જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેના કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા છે કે કેમ? પહેલે જ્યારે ભૂવો પડ્યો ત્યારે આ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. અહીંયા જે લીકેજ છે તેનાથી હજી સત્તાધીશો અજાણ છે. આ જસ્ટ બનેલી ઘટના છે, જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી ત્યારે બનેલી ઘટના છે. એ સિવાયની પરિસ્થિતિ જો આપને બતાવવા માંગીએ તો ખૂબ જ વિકટ છે. જે રીતે આપણે જોઈ શકીએ છીએ હવે કોર્પોરેશનની જે ટીમ છે તે અહીંયા પહોંચતી હોય તેવું લાગી રહ્યું છે. શું કરશે તેની, કારણ કે હજી તો ફક્ત કોર્ડન કરે કોઈ મેળ પડવાનો નથી. જિંકલ, જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા છે આ વિસ્તારમાં આપણે જોઈ શકીએ છીએ કે જો આ જે ગેસ છે તેની તીવ્રતા ખૂબ ઝડપથી વધી રહી છે. ગેસ એ સૌથી મોટો ચિંતાનો વિષય હોય તેવું મને અહીંયા લાગી રહ્યું છે. જિંકલ, બિલકુલ, જ્યારે વરસાદનું આગમન થવાનું હોય તેની પહેલા પ્રી મોન્સૂનની કામગીરીની અનેક વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે વરવી વાસ્તવિકતા કંઈક જુદી જ સામે આવી રહી છે. ચોક્કસથી જ્યારે વરસાદ શરૂ થવાનો હોય એ પહેલા કોર્પોરેશનના સત્તાધીશો પ્રી મોન્સૂનના નામે મોટા મોટા દાવા કરતા હોય છે.
જે અધિકારીઓ અને સત્તાધીશો હોય તે દર વખતે ઠાલા આશ્વાસનો આપતા હોય છે કે આ પ્રકારે કોઈ પણ પ્રકારની અગવડ શહેરીજનોને નહીં પડે, બધું જ સલામત છે, અમે આટલા રોડ રિપેર કરી નાખ્યા છે, આટલા નાળા સાફ કરી નાખ્યા છે, ગટરોનું બધું જોવાઈ ગયું છે, એટલે જે પ્રકારના દાવાઓ થાય છે, પરંતુ પહેલો જ વરસાદ અને એ પણ સામાન્ય વરસાદ પડે અને જ્યારે આખા શહેરને નરકાગાર જેવી સ્થિતિમાંથી પસાર થવું પડે એટલે ચોક્કસથી કહી શકીએ કે આ કોઈ સારી પરિસ્થિતિ ન કહેવાય. જ્યારે તમે સુશાસનની વાત કરતા હોવ અને લોકોને સુખાકારી આપવા માટે લોકો તમને ભરી ભરીને ખોબલે ને ખોબલે ટેક્સ આપતા હોય અને તેના બાદ પણ જો આ જ પરિસ્થિતિ જોવાની હોય તો એમાં ચોક્કસથી કહી શકાય કે આમાં જે કોર્પોરેશન છે તેનું ફેલ્યોર આપણે ચોક્કસ કહી શકીએ. જી બિલકુલ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો શેલા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને ભૂવો પડતાની સાથે જ કોઈ ગેસ લીકેજ થવાની જે વાત છે તે પણ અમારા સંવાદદાતા દ્વારા જણાવવામાં આવી. અને અમદાવાદમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે. ઘાટલોડિયા, ઉસ્માનપુરા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, સેટેલાઇટ વસ્ત્રાપુર વિસ્તારમાં પણ વરસાદ અને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદની પણ એ જ પરિસ્થિતિ. મેઘરાજા મુશળધાર અને મહેરબાન થયા છે. ધમાકેદાર એન્ટ્રીની વચ્ચે ઘાટલોડિયા, ઉસ્માનપુરા સહિત અનેક વિસ્તારોના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. આ સાથે સેટેલાઇટથી પણ એ જ પરિસ્થિતિ. વસ્ત્રાપુર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તો અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રી ઘાટલોડિયામાં કે જ્યાં વરસાદી પાણીના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. સવારથી જે રીતે મેહુલીઓ મન મૂકીને અમદાવાદીઓ પર વરસી રહ્યો છે, અમદાવાદીઓનો આ રસપાર જાણે આજે ઉતરી ગયો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ જેમ જેમ વરસાદ વરસવાની શરૂઆત થઈ, પરંતુ કોર્પોરેશનની નાકામયાબી ગણો કે નાલેસી ગણો, હજી તો એવો મુસળાધાર વરસાદ પણ નથી વરસ્યો. થોડો વરસાદ જ્યાં વરસ્યો ત્યાં તો પાણી ભરાવાના શરૂ થઈ ગયા. જે અમદાવાદીઓ એવું માનતા હતા કે આપણે સારા વરસાદની મજા માણવા શહેરમાં નીકળીશું, પરંતુ એ મજા એમના માટે જાણે સજા બનતી જતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે વરસાદ માણવા માટે અમદાવાદીઓને રસ્તા પર નીકળવું છે, ક્યાંક ચાની ચૂસકી મારવા નીકળવું છે, ક્યાંક મકાઈ ખાવા નીકળવું છે, તો ક્યાંક ગરમા ગરમ દાલવડા ખાવા નીકળવું છે. પરંતુ કોર્પોરેશનને જાણે કંઈ જ પડી ના હોય, થોડા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની જે ઘટનાઓ ઘટી રહી છે એના કારણે અમદાવાદીઓ મૂંઝાઈ રહ્યા છે કે ઘરમાં બેસવું કે બહાર નીકળવું. કારણ કે ઠેર ઠેર અમદાવાદમાં જાણે બોર્ડ મારી દેવામાં આવ્યા છે કે અહીંયા આ રસ્તો કામ ચાલુ છે, નીકળો તો તમારી જવાબદારીએ નીકળજો, કોર્પોરેશનની કોઈ જવાબદારી જાણે હોય જ નહીં. એ પ્રકારે પહેલો વરસાદ જેને માણવો હતો એ પણ રવિવારનો વરસાદ જેનો આનંદ લેવો હતો, પરંતુ એ હવે જાણે અમદાવાદીઓ નહીં લઈ શકે. કારણ કે નીકળે તો ત્યાં નીકળે, ઠેર ઠેર પાણી અમદાવાદમાં ભરાઈ ગયા છે. તો હાલ અમદાવાદની આ પરિસ્થિતિ છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. લોકોમાં એક તરફ આનંદ છે, પરંતુ બીજી તરફ લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. અમદાવાદના આ દ્રશ્યો અલગ અલગ જગ્યા પરના સેટેલાઇટ વસ્ત્રાપુર વિસ્તારના પણ દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયા છે. સવારે જ્યારે શહેરીજનો ત્યાં ત્યારે આહલાદક વાતાવરણ અને વરસાદી માહોલની મજા માણવાની ચાલે, પરંતુ એ ફરી થાય એક વરસાદ ભારે મેઘ ખાંગા પણ થયા નથી. સામાન્ય વરસાદ છે, એનો હેવી રેઇન પણ નથી, પરંતુ અહીંયા જાણે દરિયો હોય એવું લાગે છે. અમદાવાદ શહેર નહીં પણ કોઈ બેટ હોય એ પ્રકારની સ્થિતિ લાગે છે. આ સ્થિતિ માત્ર એસજી હાઈવેની નથી. એસજી હાઈવે આજુબાજુના વિસ્તારોની જો વાત કરીએ તો એ સંકેત વિસ્તાર હોય કે જે પણ વિસ્તાર હોય એ પણ ઠેર ઠેર બધી ગટરના કામો ચાલી રહ્યા છે. અડધું અમદાવાદ ખાડામાં છે, ત્યારે કેવી રીતે આમાંથી શહેરીજનોને બહાર પડવું તે સમજણ પડતી નથી. કારણ કે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, અહીંયા વરસાદનો આનંદ માણવા જેવું નથી. કારણ કે ઠેર ઠેર ભરાયેલા પાણી કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવતું હોય તેવા આ દ્રશ્યો આપણે જોઈએ.
શહેરીજનો જ્યારે પોતાનો ટેક્સ આપી છે, પોતાનું પેટ કાપી અને કોર્પોરેશનને ટેક્સ આપે છે, કારણ કે એ ટેક્સના રૂપિયાથી અમે એવું માનતા હતા કે સુખાકારી વધશે, લોકોને અગવડ નહીં પડે. પરંતુ એ તો નથી પીએમસીની કામગીરી થઈ હોય એવું લાગતું કે નથી કોઈ પણ પ્રકારની સુવિધા ઊભી કરાવી શકતા. કારણ કે ઠેર ઠેર જે પ્રકારે પાણી ભરાયા છે, આજે તો સામાન્ય વરસાદ છે. આટલું ચોમાસું કેવી રીતે જોવું કે સરકાર જેવા દ્રશ્યો જોવા મળશે. કારણ કે ઠેર ઠેર ભરાયેલા પાણીએ શહેરીજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. અહીંયા હું તમને બતાવીશ 108 પસાર થઈ રહી છે. આ 108ની બાજુમાં પોલીસની ગાડી પણ છે. આ બંને એવા સંસાધનો છે કે જે કોઈની મદદ માટે નીકળ્યા હોય, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જે સરકારી પરિસ્થિતિ આ જો એમ્બ્યુલન્સ રસ્તામાં ક્યાં અટવાઈ જાય અને કોઈનો જીવ જાય અથવા તો કોઈને મોટી નુકસાની વેચવી પડે તો એના માટે જવાબદાર કોણ, એ પણ એક મોટો પ્રશ્ન છે.